ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 9 શુક્રવાર. અલગજી કહે, નિરંજન, ઇન્દુમતી તો સ્વપ્ન દર્શનના ધ્યાનમાં સતત સ્મરણ કરતી રહી. સ્વપ્નની વાત જાણીને આયુરાજા પણ ક્યારે પ્રભાત થાય અને ગણક ઋષિઓ જ્યોતિષાચાર્યોને બોલાવીને આ સ્વપ્ન દ્રષ્ટાંત દ્વારા આવનાર રત્નબાળનું ભાવિ કેવું હશે તે જાણવાની તીવ્ર મહેચ્છા થઈ. ત્યાં તો પૂર્વમાં દિનકરરાય મંદ મંદ હાસ્ય વેરાવતા આભમાંથી પૃથ્વી પર ઝગમગવા લાગ્યા. રવિ કિરણો પક્ષીઓના મધુર કલરવની સાથે સાથે નર્તન કરવા લાગ્યા ને આયુરાજાના નગરમાં સોનેરી કિરણોના શણગાર સજાવીને ઇન્દુમતીના રાણીવાસને, નગરને અને આયુરાજાના મુખારવિંદને દેદીપ્યમાન કરતા હતા. રવિ કિરણોના મંગલનાદે આયુરાજાએ પોતાના રાજ્યના રાજ જ્યોતિષાચાર્યોને પોતાના દરબારમાં બોલાવ્યા. શૌનક ઋષિઓનું ઉરાનંદથી સ્વાગત કર્યું. માનપાન તિલક વંદન કરી આયુરાજાએ શૌનક મુનિઓને ઇન્દુમતીના દિવ્ય સ્વપ્ન દર્શનની ઝાંખીના પ્રશ્નથી તેની કુખે અવતાર કેવો રાજરત્ન હશે તેનું ભાવિ કથન સંભળાવવાની વિનંતી કરી. શૌનક મુનિઓએ કહ્યું, રાજન, આપ બહુ બળભાગી છો. આપ શ્રીએ જે શ્રી દત્ત પ્રભુની સર્વસ્વ સમર્પણ કરીને આરાધના કરી છે તે દેવ સેવા આજે સફળ થાય છે. આપની બધી જ મનોકામના પૂર્ણ થશે. શ્રી દત્ત મહારાજ શ્રીએ આપને આપેલ કૃપા પ્રસાદ ફળ ભક્ષણના પ્રતાપે આવનાર ગર્ભરત્ન, સર્વ દિશાઓનું રક્ષણ કરનાર, પ્રજાવત્સલ, પરાક્રમી શૂરવીર, સોમવંશનું આભૂષણ, ધર્મમૂર્તિ, વેદશાસ્ત્રોનો જ્ઞાતા, સાર્વભૌમ, પૃથ્વીપાલક, અમર નામને કીર્તિ પામનાર, વિષ્ણુ ભક્ત રાજવી રાજકુમાર થશે. એટલું જ નહીં પણ હુંડાસુર નામના અસુરને મારીને દેવોને પણ ભયથી નિર્ભય કરનાર સાક્ષાત દેવપુત્ર રત્ન પ્રાપ્ત થશે. આયુરાજાએ શૌનક ઋષિઓ પાસેથી ઇન્દુમતીના ગર્ભરત્નના ભાવિ કથનની અતિ સુમંગલ વાણી સાંભળી. સૌ શૌનક મુનિઓનું હીરા મોતી ઝવેરાતથી સન્માન કરી સૌને વિદાય આપી. શૌનક મુનિઓ જ્યારે ઇન્દુમતીના ગર્ભરત્નનું ભાવિ મંગલગાન કરતા હતા ત્યારે સ્વર્ગમાં દેવોએ અતિ પ્રસન્ન થઈ પુષ્પવૃષ્ટિ કરી આનંદોત્સવ ઉજવ્યો. ગંધર્વોએ દુદુંભિનાદ કરી મંગલગાન કર્યા. અપ્સરાઓએ અતિ હર્ષોલ્લાસથી નૃત્યો કર્યા. આખા બ્રહ્માંડમાં પ્રકૃતિ પણ વાયુ સંગે આમ તેમ ડોલતી નર્તન કરવા લાગી. શાંત સમુદ્રો ગગનભેદી નાદે ગર્જના કરવા લાગ્યા. વિવિધ પંખીઓ પોતાની પ્રકૃતિના સ્વભાવગત કલરવ કરી અલૌકિક ગુંજન કરવા લાગ્યા. નિરંજનને પ્રશ્ન થયો કે અલગજી, મૃત્યુલોકમાં ઇન્દુમતીને ત્યાં પુત્ર આગમનના સમાચારથી આખું બ્રહ્માંડ કેમ આટલું ઘેલું થઈ આનંદોત્સવમાં નાચગાન કરવા લાગ્યું? એ મને સમજાયું નહીં. ત્યારે અલગજી બોલ્યા, કેમ ભાઈ, તું ભૂલી ગયો? આયુરાજા જ્યારે સંતાન પ્રાપ્તિની મહેચ્છાથી દત્તાશ્રમે ગયા તે જ સમયે પેલો હુંડ દૈત્યે પણ સ્વર્ગલોકના દેવોને પરાજિત કરી અશોક સુંદરીને કારાગૃહમાં કેદ કરી ત્યારે જ તેને શાપ આપ્યો હતો કે ઇન્દુમતી આયુરાજાનો પુત્ર જ તારો વધ કરશે. કેમ ભૂલી ગયો? આગળ વર્ણન કરી તને ધ્યાન તો કરાવ્યું હતું. તુરત જ
નિરંજનને યાદ આવ્યું, હા હા દેવ, હું તો પેલા જ્યોતિષાચાર્યોના ભાવિ કથનમાં જ રમતો હતો. હા, હવે યાદ આવ્યું. હુંડાસુરની કન્યાએ જ પેલા ચારણોના મુખથી પોતાના પિતાનો વધ કરી તેનું અભિમાન ઉતારનાર, સર્વ શત્રુઓને મારીને સર્વત્ર વિજય પ્રાપ્ત કરનાર દેવી પુત્ર ઇન્દુમતીના ગર્ભમાં પ્રગટ્યો છે. આટલું સાંભળતા હુંડ દૈત્યની પુત્રી દોડતી દોડતી પોતાના કાંચનપુરમાં આવી આસુરી વૃત્તિ ધરાવતા પોતાના પિતાને શિવકન્યાના શાપની વાત કરી. દેવનિર્મિત ના ટળે, નક્કી હણાશે તેમ. પીડ્યું ત્રિભુવન એ હેણે, મરશે પાપે એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 44 દોહરો 57. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.